ડીસીબી પોલીસ સ્ટેશનમાં સન 2025ના વર્ષમાં તારીખ 1/4/2025 થી 22/12/2025 દરમિયાન પકડાયેલ કુલ કિંમત ₹82,45,348ની મત્તાનો પ્રોહિબિશનનો જથ્થો નાશ કરવામાં આવ્યો। સોરઠિયા ડીસીબી પોલીસ સ્ટેશનમાં સન 2025ના વર્ષમાં 1/4/2025 થી 22/12/2025 દરમિયાન પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો નાશ કરવા માટે નામદાર કોર્ટશ્રીના અલગ અલગ 3 હુકમો મળી કુલ 9 ગુનાઓમાં કબજે લેવામાં આવેલ વગર પાસ પરમિટનો ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસ કમિશનર શ્રી સુરક્ષાના નિયત કરવામાં આવેલ પ્રક્રિયા મુજબ કમિટીના સભ્ય નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી સિટી પ્રાંત ઉત્તર વિભાગ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન સુરત આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર શ્રી તેમજ ફાયર માર્શલ લીડર શ્રીનાઓની હાજરીમાં સુરત મહાનગરપાલિકાના 2 રોલરથી બમરોલી ગામ 4 રસ્તા મિલન પોઈન્ટ આગળ તિરુપતિ રોડ ડુંડી ગામની સીમમાં સીઈટીપી પ્લાનવાળા બિનવપરાશ રોડ પાસે ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જુદા જુદા માર્કાવાળી બાટલીઓ જેમાં 750 મિલીની બાટલી નંગ 1742 તથા 375 મિલીની બાટલી નંગ 1006 તથા 180 મિલીની બાટલી નંગ 27,658 તથા બિયરના ટી નંગ 6,618 મળી નાની મોટી બાટલીઓ કુલ નંગ 37,024 કુલ કિંમત ₹82,45,348ની મત્તાનો આજ રોજ તારીખ 9/1/2026ના રોજ નાશ કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।